નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 6માં આરએનએના પ્રકારો અને પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરીશું. આગળના લેક્ચરમાં આપણે પ્રત્યાંકન એટલે શું તેમજ પ્રત્યાંકન માટે ડીએનએનો જે ખંડ મહત્વનો ભાગ ભજવે છે એટલે કે જનીન ભાગ ભજવે છે, તો જનીનના ભાગો વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. બરાબર, પ્રત્યાંકન એકમ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા. તો હવે આજના લેક્ચરમાં આપણે આરએનએના પ્રકારો વિશે ચર્ચા કરશું. એટલે કે જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય ત્યારે કેટલા પ્રકારના આરએનએ બને છે, તેનું શું મહત્વ છે તે ચર્ચા કરશું. અને ત્યારબાદ આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા એટલે કે ડીએનએમાંથી આરએનએ કઈ રીતે બને છે, બરાબર, પહેલા બેક્ટેરિયામાં આપણે ચર્ચા કરશું, ત્યારબાદ સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા ચર્ચા કરીશું. તો સૌથી પહેલા તો જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય એટલે કે ડીએનએમાંથી આરએનએ બનવાની પ્રક્રિયા થાય છે ત્યારે કેટલા પ્રકારના આરએનએ બને છે? તો જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય ત્યારે 3 પ્રકારના આરએનએ નિર્માણની પ્રક્રિયા ડીએનએ માંથી થતી જોવા મળે છે. યાદ રાખજો, બરાબર. આરએનએના પ્રકાર કેટલા છે? 3 પ્રકારના આરએનએ છે, અને આ 3 પ્રકારના આરએનએ ના નિર્માણની પ્રક્રિયા ડીએનએ માંથી થાય છે, એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા થતી જોવા મળે છે. તો હવે જે 3 પ્રકારના આરએનએ બને છે એ 3 પ્રકારના આરએનએ નું મહત્વ પણ અલગ અલગ હોય છે, બરાબર. અને તેનું જે કાર્ય છે તેને આધારે તે આરએનએના નામકરણ આપવામાં આવેલા છે. તો હવે સૌથી પહેલા તો જે આરએનએ બનવાની પ્રક્રિયા છે એ ક્યાં થાય છે? કોષ કેન્દ્રમાં થાય છે, બરાબર. અને કોષ કેન્દ્રમાં આરએનએ બની ગયા બાદ તે કોષ કેન્દ્ર છિદ્ર મારફતે કોષ રસની અંદર દાખલ થાય છે, અને ત્યાં તેના જે કાર્ય છે તેને અનુલક્ષીને તે પોતાના કાર્ય સાથે જોડાયેલા જોવા મળે છે. તો આપણે સૌથી પહેલા તો પ્રકારો વિશે ચર્ચા કરી નાખી, બરાબર. ચલો, આરએનએના પ્રકાર. એક પ્રકારનું આરએનએ જેને એમઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે. હવે એમઆરએનએ એટલે કે મેસેન્જર આરએનએ, બરાબર. ગુજરાતીમાં આપણે કહીશું કે સંદેશાવાહક આરએનએ તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે સંદેશાવાહક એટલે કે નામ ઉપરથી તમને થોડો ઘણો અંશે ખ્યાલ આવી જાય કે સંદેશાનું વહન કરતા આરએનએ. હવે કયા સંદેશાનું વહન કરતા? તો ડીએનએ નો જે ખંડ છે, બરાબર, કે જે જનીન છે, એ જનીનમાં જે આનુવંશિક માહિતી છે એ આનુવંશિક માહિતી આરએનએમાં રૂપાંતર થાય છે પહેલા, બરાબર. અને પછી તે આરએનએ એ આનુવંશિક માહિતીને જનીન સંકેત સ્વરૂપે કોષરસમાં લઈ જાય છે, બરાબર. અને તેની ઉપર આવેલા જે ન્યુક્લિયોટાઇડ છે તેને અનુસરીને જ્યારે ટીઆરએનએ એમઆરએનએ લઈને આવશે અને ભાષાંતરની પ્રક્રિયા એટલે કે જે આરએનએમાંથી પ્રોટીન બનવાની પ્રક્રિયા પરિપૂર્ણ થાય છે. તો અહીં જ્યારે આ જે બધા જે કાર્ય લખેલા છે એ શેના અનુલક્ષીને લખેલા છે કે જ્યારે ભાષાંતરની પ્રક્રિયા થાય ક્રિયા દરમિયાન આ 3 ટીઆરએનએ મહત્વનો ભાગ ભજવે છે. ભાષાંતરની પ્રક્રિયા એટલે શું? આપણે પ્રસ્થાપિત પ્રણાલી ખ્યાલ છે, બરાબર. ડીએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે? સ્વયંજનન કહેવાય, બરાબર. એવી જ રીતના ડીએનએ માંથી આરએનએ બનવાની પ્રક્રિયાને શું કહેવાશે? પ્રત્યાંકન કહેવાશે. અને જ્યારે આરએનએ માંથી પ્રોટીન બનવાની પ્રક્રિયાને શું કહેવાશે? ભાષાંતર કહેવામાં આવે છે, બરાબર. તો હવે આ જેટલા આરએનએ બને છે, એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ, આ 3 આરએનએ નું મહત્વ શેમાં જોવા મળે છે? પ્રોટીન સંશ્લેષણમાં તે મહત્વનો ભાગ ભજવે છે. હવે જ્યારે સંદેશાવાહકનું કાર્ય આપણે અહીંયા શું લખ્યું છે? ટેમ્પલેટ તરીકે વર્તે છે. ક્યારે ટેમ્પલેટ તરીકે વર્તે છે? ભાષાંતરની ક્રિયા દરમિયાન, બરાબર. એમઆરએનએ ટેમ્પલેટ તરીકે વર્તે છે, અને એ ટેમ્પલેટ ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડના ક્રમને અનુસરીને ભાષાંતરની ક્રિયા એટલે કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થતી જોવા મળે છે. આખી પ્રક્રિયા આપણે પાછળ ચર્ચા કરવાની છે. અત્યારે ખાલી તમારે એટલું જ યાદ રાખવાનું છે, એમઆરએનએ શેને તરીકે વર્તે છે? ટેમ્પલેટ તરીકે વર્તે છે, બરાબર. ચલો, ટીઆરએનએ નું ફૂલ ફોર્મ, ટી એટલે કે ટ્રાન્સફર આરએનએ, બરાબર. અને એના નામ ઉપરથી તમને થોડો ઘણો કાર્ય તો ખ્યાલ આવી ગયો હશે કે ટ્રાન્સફર એટલે કે કોઈ એવું ઘટકનું શું કરે છે? સ્થળાંતરની પ્રક્રિયા કરે છે, બરાબર, ટીઆરએનએ. તો હવે તે કોનું સ્થળાંતર કરે છે, કોનું ટ્રાન્સફર કરે છે? તો એમિનો એસિડને
જે કોષરસમાં એમિનો એસિડ રહેલા છે તેનું mRNA શૃંખલા ઉપર એમિનો એસિડને લઈ જવાનું કામ કરે છે, બરાબર. આ tRNA એટલે કે ટ્રાન્સફર આરએનએ. ચલો તે સૌપ્રથમ tRNA શું કરે છે, આ જે mRNA શૃંખલા કોષરસમાં આવેલી છે તે mRNA શૃંખલા પર રહેલા જનીન સંકેતોને વાંચે છે. આ યાદ રાખજો, કોને વાંચે છે? જનીન સંકેતોને. જનીન સંકેત શું છે એ આના પછીના આપણે ટોપિકમાં ચર્ચા કરવાની છે. જનીન સંકેત એટલે શું કે આ mRNA ની શૃંખલા હોય એ mRNA ની શૃંખલા ઉપર તમને ખબર છે mRNA એટલે કે RNA એટલે કે પોલીન્યુક્લિયોટાઇડની શૃંખલા. માનો કે A G C, અહીંયા RNA છે એટલે T નહીં આવે પણ શું આવશે? U A C U U G A, બરાબર. આ ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે. તો mRNA શૃંખલા ઉપર 3 ન્યુક્લિયોટાઇડનો ક્રમ, ક્રમિક 3 ન્યુક્લિયોટાઇડનો ક્રમ એ શેના તરીકે વર્તે છે? જનીન સંકેત તરીકે વર્તે છે, અથવા તો ઇંગ્લિશમાં શું કરશું આપણે તેને? કોડોન તરીકે વર્તે છે. અને આ જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે તેને અનુસરીને શું કે છે? તેને અનુસરીને tRNA એમિનો એસિડને કોષરસમાંથી લઈને mRNA શૃંખલા ઉપર લઈને ત્યાં જોડાઈ જાય છે tRNA. એટલે મૂળ શું થાય છે કે જે tRNA કંઈક આવું હોય છે, બરાબર. એ આપણે tRNA આ રીતનો જોવા મળે છે, બરાબર. હવે કઈ રીતે? આ પણ શું છે? tRNA છે. હવે આ રીતે સ્ટ્રક્ચર કઈ રીતે બનેલું છે તે આપણે કોઈ એક્સ્ટ્રા લેક્ચરમાં ચર્ચા કરશું કે mRNA ની શૃંખલા તો કેવી હોય છે? લાંબી હોય છે, બરાબર. પણ tRNA કેમ આ રીતે લૂપ આકારનો જોવા મળે છે? તેની અંદર આ જે જુદા જુદા ભાગો કે જુદા જુદા લૂપ આવેલા છે તેનું શું મહત્વ છે તેનું હું એક અલગથી લેક્ચર તમને સમજાવીશ, બરાબર. એક્સ્ટ્રા લેક્ચર તરીકે જે તમારી NCERT બુકમાં નથી. પણ આપણે એમ સમજી લો કે આ tRNA છે. હવે tRNA ના આ જે નીચેના જે 3 નીચેનું જે લૂપ છે એ નીચેના લૂપમાં પણ 3 ન્યુક્લિયોટાઇડ આવેલા હોય છે. અહીંયા પણ કેટલા આવેલા છે? 3 ન્યુક્લિયોટાઇડ આવેલા છે. અને આ 3 ન્યુક્લિયોટાઇડ એ જનીન સંકેતના કેવા હોય છે? પૂરક હોય છે, બરાબર. શું કહેવા માંગે છે? tRNA ની જે નીચેની લૂપ છે ત્યાં આવેલા 3 ન્યુક્લિયોટાઇડ એ જે તે જનીન સંકેતના પૂરક જોવા મળે છે. એટલે કે શું કહેવાશે તેને? પ્રતિસંકેત. કયો શબ્દ વાપરવામાં આવેલો છે? પ્રતિસંકેત જોવા મળે છે, બરાબર. જેમ કે અહીંયા AGC છે તો અહીંયા કયો ક્રમ આવશે? C ની સામે હંમેશા શું હોય? G હોય. G ની સામે હંમેશા C હોય અને A ની સામે હંમેશા અહીંયા શું આવશે? U. તો આવો કોઈ tRNA જે જનીન સંકેતનો પ્રતિસંકેત ધરાવે છે તેવો tRNA તો સૌપ્રથમ શું કરશે? mRNA શૃંખલામાં અહીંયા જનીન સંકેત આવેલો છે તો એવો જ tRNA અહીંયા જોડાશે, બરાબર. આ રીતે UCG અને આ રીતે આ tRNA, બરાબર. અહીંયા જોડાશે. અને આ જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ છે તેને અનુસરીને તે સૌથી પહેલા તો કોષરસમાંથી એમિનો એસિડને ત્યાં જોડશે, બરાબર. માનો કે આ શું છે? એમિનો એસિડ છે. એ એમિનો એસિડને લઈને એ tRNA આ રીતે mRNA શૃંખલા ઉપર જોડાશે. તો કાર્ય ખ્યાલ આવી ગયો. પહેલા તો tRNA શું કરે છે? જનીન સંકેતને વાંચે છે. જનીન સંકેતને અનુસરીને આ કોષરસ છે, સમજી લો. કોષરસમાં જે એમિનો એસિડ રહેલા હોય તે એમિનો એસિડ ને પહેલા તો પોતાની સાથે જોડશે, બરાબર. અને પછી તે એમિનો એસિડ સહિતનો tRNA mRNA શૃંખલા ઉપર જોડાશે. તો આ રીતે ભાષાંતરની પ્રક્રિયામાં tRNA મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. આખી પ્રક્રિયા, આ કાર્ય શેના અનુલક્ષે લખેલું છે? ભાષાંતરની ક્રિયા દરમિયાન, બરાબર. ક્રિયા દરમિયાન આ જે બધા કાર્ય લખેલા છે ને ભાષાંતરની ક્રિયા દરમિયાનના જ કાર્ય લખેલા છે, બરાબર. ચલો હવે ત્રીજો ટોપિક વધ્યો RNA.
rRNA એટલે કે રિબોઝોમલ RNA. નામ ઉપરથી તમને ખ્યાલ આવી જશે તેનું શું કાર્ય છે કે રિબોઝોમના બંધારણમાં મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, બે કાર્ય છે rRNA ના. રિબોઝોમ આપણે ભણી ગયા છીએ. બરાબર, સુકોષ કેન્દ્રીય કોષમાં ATS પ્રકારનું રિબોઝોમ આવેલું હોય છે. આદિકોષ કેન્દ્રીય કોષમાં C1TS પ્રકારનું રિબોઝોમ આવેલું હોય છે. બરાબર, બંને જુદા જુદા સબ યુનિટના બનેલા જોવા મળે છે. બરાબર, હવે ખાસ કરીને તેનું બીજું કાર્ય પણ જોવા જઈએ તો ભાષાંતરની ક્રિયા દરમિયાન ભાષાંતરની ક્રિયા દરમિયાન જે એમિનો એસિડ tRNA લઈને આવે છે. એટલે અહીંયા આખી જે mRNA ની શૃંખલા, અહીંયા તમને એક પોઈન્ટ કહેવાનું રહી ગયો કે આ જે mRNA ની શૃંખલા આ રીતે રિબોઝોમ ઉપર જોડાશે. બરાબર, આ શું છે? રિબોઝોમ છે. બરાબર, રિબોઝોમના બે જુદા જુદા ભાગો છે આ રીતે. આ પણ રિબોઝોમનો નાનો ભાગ છે અને નીચે રિબોઝોમનો મોટો ભાગ આવશે. અને ત્યાં tRNA એ રિબોઝોમની અંદર જોડાય છે અને mRNA રિબોઝોમના મોટા સબ યુનિટ સાથે જોડાય છે. બરાબર, અને જ્યારે આ જે એમિનો એસિડ આવેલું છે, આ એમિનો એસિડ છે, પછી બીજું tRNA આવશે, બીજું એમિનો એસિડ લઈને આવશે, તો એમની વચ્ચે જે પેપ્ટાઇડ બોન્ડ બનાવવા માટે rRNA એ ઉત્સેચક તરીકે વર્તે છે, એટલે કે રિબોઝાઇમ તરીકે વર્તતું જોવા મળે છે. બરાબર, આખી આ પ્રક્રિયા આપણે પાછળ ભાષાંતરની ક્રિયામાં જોવાની છે, પરંતુ આના કાર્ય સમજાવવા માટે મારે તો થોડુંક તમને સમજાવવું પડ્યું ભાષાંતરની ક્રિયા. બરાબર, પછી ડિટેલમાં આપણે ચર્ચા કરીશું. તો અહીંયા આપણે જો તમને MCQમાં પણ પૂછી શકે અથવા તો તમને 2 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછી શકે કે RNA ના પ્રકારો વર્ણવો, તો શું લખશો? mRNA, tRNA અને રિબોઝોમલ RNA ત્રણના કાર્ય ભાષાંતરની ક્રિયા દરમિયાન કે કઈ રીતે વર્તે છે તે આપણે ચર્ચા કરી ગયા. હવે આગળ આપણે બેક્ટેરિયામાં જે પ્રત્યાંકનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે આપણે ચર્ચા કરી. બરાબર, હવે આપણે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે ચર્ચા કરી નાખી. બરાબર, પ્રશ્ન તમને આ રીતે પણ અલગથી પૂછી શકે કે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા સમજાવો. તો હવે આ બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા 3 તબક્કામાં પૂર્ણ થાય છે. સૌથી પહેલા જે પ્રક્રિયા ચાલુ થાય છે, શરૂઆત થાય છે, તેને પ્રારંભની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ત્યારબાદ ની જે પ્રક્રિયા છે, એટલે કે જે સ્થાનેથી RNA નું બહુલીકરણની પ્રક્રિયા ચાલુ થાય છે, બરાબર, તે ક્રિયાને પ્રલંબન તરીકે ઓળખવામાં આવે છે. પ્રલંબન. અને જ્યારે RNA નું બહુલીકરણની પ્રક્રિયા પૂર્ણ થાય છે, એટલે કે હવે RNA ની ચેન તૈયાર થઈ ગઈ છે, કોઈ નવા ન્યુક્લિયોટાઇડ એડ થશે નહીં, તો તે ક્રિયાને સમાપ્તિની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સમાપ્તિ. તો હવે આપણે આ 3 તબક્કાઓ વિશે ચર્ચા કરી. બરાબર, એની પહેલા આ આકૃતિ આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી ગયા હતા કે અહીંયા મેં જનીન દર્શાવેલું છે, એટલે કે DNA નો ટુકડો દર્શાવેલો છે, ખંડ દર્શાવેલો છે કે જેમાંથી RNA બનવાની પ્રક્રિયા થશે. બરાબર, તો અહીં આપણે ચર્ચા કરેલી જ છે આગળની લેક્ચરમાં. ફરીથી એક વખત રિવાઇઝ કરી નાખજો કે જે જનીન છે, જનીનની 3 પ્રાઇમથી 5 પ્રાઇમ શૃંખલા છે. બરાબર, અહીંયા 5 પ્રાઇમ આવશે અને તેની પૂરક શૃંખલા એ 3 પ્રાઇમથી 5 પ્રાઇમ વાળી છે. બરાબર, તો હવે આગળ આપણે ચર્ચા કરી ગયા કે જે પ્રત્યાંકનની પ્રક્રિયા છે, એ પ્રત્યાંકનની પ્રક્રિયા એ કઈ દિશાથી કઈ દિશામાં થાય છે, તેનું ધ્રુવત્વ કઈ દિશામાં છે, ચલો યાદ કરો. બરાબર, ચલો અહીંયા પ્રત્યાંકનની પ્રક્રિયા એ સ્વયંજનનની પ્રક્રિયાની જેમ જ તે 5 પ્રાઇમથી 3 પ્રાઇમની દિશામાં થાય છે. બરાબર, યાદ આવી ગયું? તો હવે તમને ખ્યાલ છે ત્યારે આપણે ચર્ચા કરી ગયા હતા કે બંધારણીય જનીન છે, એ બંધારણીય જનીનના 5 પ્રાઇમના છેડે, બરાબર, બંધારણીય જનીનના 5 પ્રાઇમના છેડે સાંકેતિક શૃંખલાને અનુલક્ષીને શું જોડાયેલું છે? પ્રમોટર જોડાયેલું છે. ખ્યાલ આવી ગયો? યાદ આવી ગયો એ પોઈન્ટ? બરાબર, તો અહીંયા લખી નાખો. પ્રારંભ કઈ રીતે થાય છે કે બંધારણીય જનીનના 5 પ્રાઇમ છેડે શું આવેલું છે? પ્રમોટર આવેલ છે. હવે આગળ આપણે ચર્ચા કરી ગયા કે પ્રત્યાંકનની પ્રક્રિયામાં RNA એટલે કે DNA આધારિત RNA પોલિમરેઝ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર, તો હવે RNA પોલિમરેઝ એ સીધું અહીંયા પ્રમોટર જગ્યાએ આવીને જોડાઈ શકશે નહીં. બરાબર, શું કહેવા માંગુ છું કે પ્રત્યાંકનની પ્રક્રિયા તો RNA પોલિમરેઝ દ્વારા ચાલુ થાય છે. ક્યારે ચાલુ થાય છે? પ્રમોટર જગ્યાએ જોડાય છે ત્યારે ચાલુ થશે. પરંતુ
જ્યારે આરએનએ પોલિમરેઝ પ્રમોટર સાથે જોડાશે ત્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા સીધી ચાલુ નહીં થાય. સૌથી પહેલાં તો આરએનએ પોલિમરેઝને કોઈ ફેક્ટર સાથે તે જોડાશે, એટલે કે ફેક્ટર સાથે જોડાવાથી તે શું થશે, સક્રિય થશે, અને સક્રિય થઈ ગયા બાદ જ તે પ્રમોટર જગ્યાએ જોડાશે. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ એ કયો ફેક્ટર ભાગ ભજવે છે આરએનએ પોલિમરેઝ સાથે જોડાવામાં, તો અહીંયા સિગ્મા ફેક્ટર એ સૌ પ્રથમ આરએનએ પોલિમરેઝ સાથે જોડાશે. તો કોષરસમાં રહેલ સિગ્મા ફેક્ટર સૌ પ્રથમ આરએનએ પોલિમરેઝ સાથે જોડાશે. પોલિમરેઝ સાથે જોડાય છે. બરાબર. પછી ત્યારબાદ આરએનએ પોલિમરેઝ ક્યાં જશે, પ્રમોટર સાથે જોડાશે. ખ્યાલ આવી ગયો? બરાબર. મારે કેમ સમજી લો કે હું તમને આ દોરાવું છું, આરએનએ પોલિમરેઝ દોરું છું. બરાબર. આરએનએ પોલિમરેઝ આ ઉત્સેચક છે. બરાબર. કે જેનાથી આરએનએ ની પ્રક્રિયા ચાલુ થવાની છે. બરાબર. ચલો અહીંયા ડ્રો કરું છું. આ શું છે, આરએનએ પોલિમરેઝ છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, અને કોઈ આ સિગ્મા ફેક્ટર છે. તો સૌપ્રથમમાં આરએનએ પોલિમરેઝ સિગ્મા ફેક્ટર સાથે જોડાશે કોષરસમાં. બરાબર. પછી આ આરએનએ પોલિમરેઝ ક્યાં જશે, પ્રમોટર સાથે જોડાશે. તો કંઈક આ રીતે જોડાશે. બરાબર. આ રીતે જોડાઈ ગયું પ્રમોટર સાથે. બરાબર. તો આ રીતે આમ જોડાશે. તો હવે અહીંયા પ્રમોટર જગ્યા સાથે જોડાઈ ગયું છે આરએનએ પોલિમરેઝ. હવે કઈ પ્રક્રિયા થશે, પ્રલંબનની પ્રક્રિયા ચાલુ થશે. એટલે આરએનએ પોલિમરેઝની પ્રમોટર સાથે જોડાવાની પ્રક્રિયાને પ્રારંભની ક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા યાદ રહેશે. ફરીથી એક વખત આપણે બોલી નાખી કે જ્યારે આરએનએ પોલિમરેઝ પ્રમોટર જગ્યા સાથે જોડાય છે ત્યારે પ્રત્યાંકનની પ્રારંભની ક્રિયા પૂર્ણ થાય છે. હવે આરએનએ પોલિમરેઝ શું કરશે કે જે ટેમ્પલેટ શૃંખલા છે, ડીએનએ ની ટેમ્પલેટ શૃંખલાનું ધ્રુવત્વ કઈ દિશામાં છે, 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ છે. બરાબર. એટલે આરએનએ બનવાની શૃંખલા ક્યાંથી ક્યાં જશે, 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ની દિશામાં. ખ્યાલ આવી ગયો? બરાબર. એટલે આ દિશામાં આરએનએ પોલિમરેઝ ધીમે ધીમે આગળ વધશે, ટેમ્પલેટ શૃંખલાને રીડિંગ કરતી જશે આરએનએ પોલિમરેઝ, અને ત્યાં આવેલા જે ન્યુક્લિયોટાઇડ છે ટેમ્પલેટ ઉપર, તેને પૂરક ન્યુક્લિયોટાઇડ, રિબોન્યુક્લિયોટાઇડ એ ત્યાં એડ કરતું જશે. બરાબર. કોણ? આરએનએ પોલિમરેઝ. તો માનો કે અહીંયા એમ સમજી લો કે ટેમ્પલેટ શૃંખલા ઉપર અહીંયા એ છે, અહીંયા જી છે, અહીંયા સી છે, ટેમ્પલેટમાં તો ડીએનએ છે એટલે અહીંયા ટી હોઈ શકે. બરાબર. એ, જી, સી, એ આ ટેમ્પલેટ શૃંખલા છે. બરાબર. તો હવે નવી જે શૃંખલા તૈયાર થશે આરએનએ ની, એટલે કે તેના બહુલીકરણની પ્રક્રિયા થશે. બરાબર. શેના આધારે? પૂરકતાના સિદ્ધાંતના આધારે. તો કઈ તૈયાર થશે? એની સામે કયો રિબોન્યુક્લિયોટાઇડ જોડાશે? યુ. જી ની સામે સી જોડાશે, સી ની સામે જી જોડાશે. બરાબર. ટી ની સામે કયો આવશે? એડેનિન જોડાશે. એડેનિન ની સામે યુરેસિલ ન્યુક્લિયોટાઇડ જોડાશે. જી ની સામે સી જોડાશે. સી ની સામે જી ન્યુક્લિયોટાઇડ જોડાશે. બરાબર. આ બધા ફોસ્ફોડાયસ્ટર બંધી જોડાતા જશે બધા રિબોન્યુક્લિયોટાઇડ. એડેનિન ની સામે યુરેસિલ વાળો ન્યુક્લિયોટાઇડ, રિબોન્યુક્લિયોટાઇડ યાદ રાખવાનું. બરાબર. આ શું બની? આરએનએ ની શૃંખલા બની. આરએનએ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આ જે ક્રિયા થઈ એ કઈ ક્રિયા થઈ? પ્રલંબનની ક્રિયા થઈ. તો અહીંયા આપણે લખી શકીએ પ્રલંબનની ક્રિયા કે આરએનએ પોલિમરેઝ શું કરશે? ટેમ્પલેટ પર આવેલ ન્યુક્લિયોટાઇડ ને પૂરક રિબોન્યુક્લિયોટાઇડ
ન્યુક્લિયોટાઇડનું શું કરે છે? ન્યુક્લિયોટાઇડનું બહુલીકરણ કરે છે, એટલે કે ઇંગ્લિશમાં તમે લખી શકો પોલિમરાઇઝેશન કરે છે. પોલિમરાઇઝેશન કરે છે. ખ્યાલ આવી ગયો? તો આ ક્રિયાને શું કહેવામાં આવે છે? આ ક્રિયાને પ્રલંબન કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? પ્રલંબન કહે છે. લખતા આવડી જશે. આ કઈ ક્રિયા થઈ? એક એક રિબોન્યુક્લિયોટાઇડ એડ થતો ગયો. આ કયો સિદ્ધાંતના આધારે? પૂરકતાના સિદ્ધાંતના આધારે. બરાબર? આ યાદ રાખજો, ના સિદ્ધાંતના આધારે થયું છે. આધારે. બરાબર? તો આ ક્રિયા થઈ પોલિમરાઇઝેશન ની ક્રિયા તરીકે તેને ઓળખવામાં આવે છે. હવે ચલો સમાપ્તિ. બરાબર? તો અહીંયા જ્યારે અહીંયા જનીન સંકેત, અમુક જનીન સંકેતો આવે છે. બરાબર? એ કયા જનીન સંકેતો છે આના પછીના ટોપિકમાં ચર્ચા કરવાની છે કે અમુક જનીન સંકેતો આવે છે ડીએનએ ઉપર કે જ્યાં કોઈ વિશિષ્ટ ફેક્ટર જોડાશે કે રો ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. અને એ રો ફેક્ટર પાસે જ્યારે આરએનએ પોલિમરેઝ પહોંચે છે ત્યારે કોઈ પણ પ્રકારનો રિબોન્યુક્લિયોટાઇડ ત્યાં જોડાશે નહીં. એટલે કે હવે આરએનએની જે બહુલીકરણની પ્રક્રિયા શું થઈ જાય છે? ત્યાં પૂર્ણ થાય છે અને આરએનએની શૃંખલા અહીંયાથી છૂટી પડશે. બરાબર? તો આપણે અહીંયા લખી શકીએ કે સમાપ્તિ સંકેત પાસે અહીંયા કયા સંકેત આવેલા છે? સમાપક શૃંખલા આવેલી છે. બરાબર? સમાપ્તિ સંકેત પાસે જ્યારે રો ફેક્ટર, બરાબર, આ યાદ રાખજો, આ આપણી બુકમાં આવી કંઈક નિશાની આપેલી છે. બરાબર? રો ફેક્ટર જોડાય છે આરએનએ પોલિમરેઝ આરએનએ પોલિમરેઝ ફેક્ટર સાથે જોડાય છે ત્યારે આરએનએ પોલિમરેઝ સાથે નિર્માણ પામેલી આરએનએ શૃંખલા શું થાય છે? આરએનએ શૃંખલા છૂટી પડશે. ખ્યાલ આવી ગયો? એટલે જેવું અહીંયા પોલિમરેઝ અહીંયા પહોંચે છે, બરાબર, આ રીતે, ત્યારે બહુલીકરણની પ્રક્રિયા સ્ટોપ થઈ જશે અને આ જે શૃંખલા છે એમઆરએનએની શૃંખલા, એ અહીંયા જે બંધ બનેલા છે હાઇડ્રોજન બંધ, એ હાઇડ્રોજન બંધ છૂટા પડશે. બરાબર? ધીમે ધીમે કરીને. અને આ શૃંખલા એ અહીંયાથી આ રીતે એમ સમજી લો. બરાબર? આ રીતે CU. તો આ રીતે શૃંખલા શું થાય છે? છૂટી પડે છે ટેમ્પલેટથી અને કોષરસની અંદર ભળે છે. તો અહીંયા બેક્ટેરિયાની અંદર આ જે પ્રક્રિયા થાય છે એ પ્રક્રિયા એમઆરએનએ બનવાની શૃંખલા. બરાબર? આ કઈ શૃંખલા બની છે? એમઆરએનએ. યાદ રાખજો. બરાબર? સેમ આ રીતે ટીઆરએનએ પણ બને છે, આરઆરએનએ પણ બનશે. બરાબર? હવે આપણે અહીંયા ચર્ચા કરી કે માનો કેમ સમજી લો કે આ એમઆરએનએ શૃંખલા બની છે. બરાબર? તો હવે જે એમઆરએનએ શૃંખલા પ્રત્યાંકનની પ્રક્રિયા દરમિયાન, ચલો આટલું નોંધ કરી લેજો, એક્ઝામમાં પણ પૂછે તો તમારે આટલી જ નોંધ રાખવાની છે. બરાબર? લખવાનું છે. હવે એક આપણે એના વિશિષ્ટ પોઈન્ટ વિશે ચર્ચા કરી નાખી કે જ્યારે એમઆરએનએની પ્રક્રિયા પ્રત્યાંકનની પ્રક્રિયા દરમિયાન, આ યાદ રાખજો, પ્રત્યાંકનની પ્રક્રિયા દરમિયાન આપણે કોની વાત કરી છે? બેક્ટેરિયાની જ વાત કરી છે. બરાબર? કે પ્રત્યાંકનની પ્રક્રિયા દરમિયાન જે એમઆરએનએ શૃંખલા બને છે તેમાં શું થાય છે? કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો. કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો. બરાબર? કે જ્યારે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે બેક્ટેરિયાની અંદર, ત્યારે એમઆરએનએની શૃંખલામાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થતો. જેવી એમઆરએનએ બની છે
એ mRNA માંથી તરત જ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. બરાબર? એટલે તેની સાથે પણ તમારે યાદ રાખવાનું છે, તમને ખબર જ છે બેક્ટેરિયામાં શું જ હોય છે? કોષ કેન્દ્ર નથી. બરાબર? કોષ કેન્દ્ર નથી. ખ્યાલ આવી ગયો? તો પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યાં થાય છે? પ્રત્યાંકનની ક્રિયા કોષ રસમાં જોવા મળે છે. કોષ રસમાં થાય છે. આ સ્થાન યાદ રાખવાનું છે કે પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યાં થાય છે? કોષ રસમાં. બરાબર? બેક્ટેરિયાની વાત કરી છે, આપણા કોષની વાત નથી કરતા. આપણા કોષમાં તો પ્રત્યાંકનની પ્રક્રિયા કોષ કેન્દ્રમાં થાય છે. એ આપણે નેક્સ્ટ પોઈન્ટમાં ચર્ચા કરવાની છે. તો હવે જ્યારે આ પ્રક્રિયા આખી કોષ રસમાં થાય છે, તો જેવી શું થાય છે? જેવી mRNA શૃંખલા જેમ જેમ બનતી જાય છે તેની સાથે જ શું થાય છે? ભાષાંતરની ક્રિયા પણ ચાલુ થઈ જાય છે. ખ્યાલ રાખજો. બરાબર? ચલો અહીંયા મેં શું લખ્યું છે? જેવી mRNA જેમ જેમ બનતી જાય છે, અથવા તો તમે લખી શકો કે પ્રત્યાંકનની ક્રિયા બરાબર જેમ જેમ થતી જાય છે તેમ તેની સાથે ભાષાંતરની ક્રિયા પણ થતી જાય છે. એટલે કે માનો કે અહીંયાથી એમ સમજી લો કે આ mRNA ની શૃંખલા અહીંયાથી છૂટી પડી. બરાબર? હજી તો અહીંયાથી સંપૂર્ણ છૂટી નથી પડી. બરાબર? પણ આ રીતે અહીંયા A C G C U આ રીતે છૂટી પડી છે. બરાબર? તરત જ તેની સાથે અહીંયા રિબોઝોમ જોડાઈ જશે. રિબોઝોમમાં 2 સબયુનિટ આ રીતે જોડાઈ જશે. બરાબર? અને તેની સાથે આ રીતે સબયુનિટ જોડાઈ ગયું રિબોઝોમ. બરાબર? અને તરત જ તેની સાથે tRNA આવશે. tRNA અને tRNA એમિનો એસિડને લઈને આવશે અને સાથે સાથે ભાષાંતરની ક્રિયા પણ થતી જાય છે. તો અહીંયા બેક્ટેરિયામાં પ્રત્યાંકન આ યાદ રાખજો પોઈન્ટ. બરાબર? બેક્ટેરિયામાં અહીંયા લખી નાખું સાથે સાથે બેક્ટેરિયામાં ભાષાંતર પેલા પ્રત્યાંકન લખજો. બરાબર? પ્રત્યાંકન અને ભાષાંતરની ક્રિયા બંને સાથે થાય છે. બંને સાથે જોવા મળે છે. ખ્યાલ આવી ગયો? જો તમને પ્રશ્ન 2 માર્ક્સમાં આ રીતે પણ પૂછે કે શા માટે બેક્ટેરિયામાં ભાષાંતરની ક્રિયા અને પ્રત્યાંકનની ક્રિયા સાથે જોવા મળે છે, તો એનું મુખ્ય કારણ તમે શું લખશો? એક તો બેક્ટેરિયામાં કોષ કેન્દ્ર હોતું નથી. બરાબર? પ્રત્યાંકનની પ્રક્રિયા કોષ રસમાં જ જોવા મળે છે. બરાબર? આ ક્રિયા અને જેવી mRNA ની શૃંખલા એટલે કે પ્રત્યાંકનની પ્રક્રિયા પૂર્ણ થતી નથી તે પહેલા જ તે mRNA માંથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ચાલુ થતી જાય છે. બરાબર? તેથી પ્રત્યાંકનની પ્રક્રિયાની સાથે અહીંયા પ્રત્યાંકનની પ્રક્રિયા ચાલુ જ છે હજી. બરાબર? તેની સાથે ભાષાંતરની ક્રિયા પણ ચાલુ થઈ જાય છે. બરાબર? તો અહીંયા આપણે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે આપણે ચર્ચા કરી ગયા. હવે આગળના પોઈન્ટમાં આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં, બરાબર, આ કઈ પ્રક્રિયા છે? આદિકોષ કેન્દ્રીય કોષમાં. બરાબર? હવે સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકન કઈ રીતે થાય છે તે આપણે ચર્ચા કરી જઈએ. બરાબર? છેલ્લો પોઈન્ટ છે આ. હવે આપણે સુકોષ કેન્દ્રીય કોષમાં આરએનએ પોલિમરેઝના પ્રકારો વિશે ચર્ચા કરી જઈએ. આગળ આપણે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા વિશે ચર્ચા કરી ગયા અને બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયામાં આરએનએ પોલિમરેઝ જે વપરાય છે, એટલે કે આરએનએ પોલિમરેઝ દ્વારા બેક્ટેરિયામાં જે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે તે પ્રક્રિયામાં જેટલા આરએનએ બને છે એ બધા જ આરએનએ માટે એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝનો ઉપયોગ થાય છે. બરાબર? તો ઇન ધ શોર્ટ અહીંયા હું શું કહેવા માંગુ છું કે એક બેક્ટેરિયાની અંદર એક જ પ્રકારના આરએનએ પોલિમરેઝ દ્વારા 3 પ્રકારના આરએનએ નિર્માણની પ્રક્રિયા થાય છે: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. હવે આ ટોપિકમાં શું કહેવા માંગે છે અત્યારે જે ચલાવવાની છું કે અત્યારે હું સુકોષ કેન્દ્રીય કોષમાં
જે પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે એટલે કે સુકોષ કેન્દ્રીય કોષમાં જે 3 આરએનએ બનવાની પ્રક્રિયા એટલે કે એમઆરએનએ બનવાની પ્રક્રિયા, ટીઆરએનએ બનવાની પ્રક્રિયા, આરઆરએનએ બનવાની પ્રક્રિયા ટેમ્પલેટમાંથી જે થાય છે, બરાબર, ડીએનએમાંથી, તે પ્રક્રિયામાં જુદા જુદા પ્રકારના આરએનએ પોલિમરેઝનો ઉપયોગ થાય છે, બરાબર. તો આ પોઈન્ટ તમારે ખાસ એમસીક્યુ વાઇઝ પણ યાદ રાખવાના છે. આમાંથી એમસીક્યુ આગળની પરીક્ષામાં પણ ઘણી વખત પૂછાઈ ગયા છે, બરાબર. તો હવે આપણે આ કયો ટોપિક છે કે સુકોષ કેન્દ્રીય કોષમાં આરએનએ પોલિમરેઝમાં ના પ્રકારો, બરાબર. જેમ કે આરએનએ પોલિમરેઝ 1, પ્રત્યાંકનની પ્રક્રિયામાં આરએનએ પોલિમરેઝ 1 એ કોનું પ્રત્યાંકન કરે છે, આવી રીતે તમને પ્રશ્ન પૂછી શકે. તો આપણે કઈ રીતે કહીશું કે આરએનએ પોલિમરેઝ 1 દ્વારા આરઆરએનએ ના સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. કોણ? આરએનએ પોલિમરેઝ 1, જે સ્મોલ આરઆરએનએ એટલે કે રિબોઝોમલ આરએનએ ના સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે, બરાબર. હવે રિબોઝોમલ આરએનએ શેમાં જોવા મળે છે? રિબોઝોમમાં જોવા મળે છે, બરાબર. રિબોઝોમના જુદા જુદા યુનિટ, બરાબર. જેમ કે અહીંયા આપણી એનસીઈઆરટી બુકમાં 3 યુનિટ આપેલા છે, 28S, બરાબર. અહીંયા S એટલે સેડબર્ગ યુનિટ નામ આપેલું છે, બરાબર. આપણે 11મા ધોરણમાં પણ ચર્ચા કરી ગયા. S સ્મોલ s લખવામાં આવે છે, બરાબર. જેમ કે રિબોઝોમના જે જુદા જુદા સબ યુનિટ હોય એ જુદા જુદા સબ યુનિટને આપણે આમ ચર્ચા કરી ગયા કે રિબોઝોમ 2 સબ યુનિટ ધરાવતું હોય છે, બરાબર. ઉપરનો જે સબ યુનિટ હોય રિબોઝોમનો, એ રિબોઝોમનો ઉપરનો સબ યુનિટ કેવો હોય છે? નાનો હોય છે. નીચેનો સબ યુનિટ કેવો હોય છે? મોટો હોય છે. અને તેના સેડિમેન્ટેશન રેટને આધારે કે તેનું ઘનત્વ કેવું છે તેને આધારે અહીંયા માનો કે 40S, આ રીતે S એટલે સ્વેડબર્ગ, બરાબર. શું કહેવામાં આવે છે? S એટલે સ્વેડબર્ગ. આ એક સાયન્ટિસ્ટ હતો, બરાબર, જેને આની શોધ કરેલી હતી અને તેને આધારે તેની ઘનત્વ એટલે કે સેડિમેન્ટેશન રેટને આધારે તે પાછળ S લખવામાં આવે છે, બરાબર. અને નીચેનો સબ યુનિટ ગમે તેટલા સબ યુનિટ હોય પાછળ સ્વેડબર્ગ જે છે S એ તે લગાડવામાં આવે છે, બરાબર. તો આરએનએ પોલિમરેઝ એ આરઆરએનએ ના સંશ્લેષણમાં ભાગ ભજવે છે અને આરઆરએનએ રિબોઝોમના જુદા જુદા સબ યુનિટ ના બંધારણમાં ભાગ ભજવે છે, બરાબર. આ આખી સિક્વન્સ યાદ આવી ગઈ. અને તેના સબ યુનિટ તરીકે 28 સબ યુનિટમાં આરઆરએનએ 18S સબ યુનિટમાં પણ ભાગ ભજવે છે અને 5.S સબ યુનિટમાં પણ તે ભાગ ભજવે છે, બરાબર. ચલો, આરએનએ પોલિમરેઝ 2 ઉત્સેચક કોનું પ્રત્યાંકન કરવામાં મહત્વનો ભાગ ભજવે છે? તો એચએનઆરએનએ ના પ્રત્યાંકનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. તો એચએનઆરએનએ નું ફૂલ ફોર્મ એમસીક્યુમાં તમને પૂછી શકે. એચએનઆરએનએ એટલે કે હિટ્રોજીનસ ન્યુક્લિયર આરએનએ તરીકે ઓળખવામાં આવે છે. અને એચએનઆરએનએ બની ગયા બાદ ત્યારબાદ તેમાંથી મેસેન્જર આરએનએની બનવાની પ્રક્રિયા થતી જોવા મળે છે, જે આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરવાની છે, બરાબર. તો અહીંયા સુકોષ કેન્દ્રીય કોષમાં સીધું એમઆરએનએ બનતું નથી. અહીંયા તમને દેખાય છે બેક્ટેરિયામાં સીધું એમઆરએનએ બનતું હતું અને જે એમઆરએનએની શૃંખલા બનતી હતી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર પણ જોવા નહોતો મળતો, બરાબર. જ્યારે આપણા કોષની અંદર પોલિમરેઝ 2 દ્વારા સૌપ્રથમ એચએનઆરએનએ બને છે અને પછી તેમાં થોડા ઘણા સુધારા વધારા થશે, એટલે કે તેની મેચ્યુરેશનની પ્રક્રિયા થશે અને ત્યારબાદ જ તે એમઆરએનએમાં રૂપાંતર પામે છે, બરાબર. ચલો, આરએનએ પોલિમરેઝ 3 ઉત્સેચક દ્વારા કોના પ્રત્યાંકનની પ્રક્રિયા થતી જોવા મળે છે? તો તમારે શું યાદ રાખવાનું? આરએનએ પોલિમરેઝ 3 દ્વારા ટીઆરએનએ ના પ્રત્યાંકનની પ્રક્રિયા, 5S આરઆરએનએ ના પ્રત્યાંકનની પ્રક્રિયા અને SN આરએનએ એટલે સ્મોલ ન્યુક્લિયર આરએનએ ના પ્રત્યાંકનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે, બરાબર. આ પોઈન્ટ ખાસ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે. ચલો ફટાફટ એક વખત કરી નાખી. આરએનએ પોલિમરેઝ 1 દ્વારા આરઆરએનએ ના પ્રત્યાંકનની, સંશ્લેષણ ન લખવું તો કાંઈ નહીં, તમે શું લખશો અહીંયા? પ્રત્યાંકનની પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે. આરએનએ પોલિમરેઝ 2 એચએનઆરએનએ ના પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે
આરએનએ પોલિમરેઝ 3 એ ટીઆરએનએ 5S આરએનએ અને SNRNA ના પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ આ જોવાનો છે, બરાબર, કે કઈ રીતે અહીંયા તો તમે જોયું કે દરેક પ્રત્યાંકનની પ્રક્રિયામાં જે આરએનએ બને છે એ આરએનએ કેવા તેના અસલ સ્વરૂપમાં તૈયાર થાય છે, બરાબર. જેમ કે અહીંયા તમે આરએનએ જોશો તો એ જેવું છે એ જ રીતે તે કોષ રસની અંદર કાર્યરત થઈ જશે. ટીઆરએનએ જેવું બન્યું છે એ જ રીતે તે કોષ રસની અંદર કાર્યરત થઈ જશે, બરાબર. ફોલ્ડિંગની પ્રક્રિયા કઈ રીતે થાય છે એ બધું કોષ રસની અંદર થાય છે. પરંતુ એમઆરએનએ છે એ એમઆરએનએ સીધું બનતું નથી, પહેલા એચઆરએનએ બને છે પછી એમઆરએનએ. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ એ ચર્ચા કરવાની છે કે કઈ રીતે એચએનઆરએનએ એમઆરએનએમાં રૂપાંતર થાય છે, બરાબર, કોની અંદર, સુકોષ કેન્દ્રીય કોષમાં. તો આપણે એ હવે ચર્ચા કરી. નેક્સ્ટ પોઈન્ટ, પ્રશ્ન અલગથી તમને આ રીતે પૂછી શકે કે સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા વર્ણવો, બરાબર. હું તમને પોઈન્ટ પાડીને લખાવું છું. સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની ક્રિયા વર્ણવો, બરાબર. તો જેમ આપણે બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા જોઈ, સેમ એ જ રીતે સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે, બરાબર. કે આ પેલા અહીંયા સિગ્મા ફેક્ટર જોડાય છે, પેલા આરએનએ પોલિમરેઝ માનો કે એચએનઆરએનએ બનાવવું છે, બરાબર, કોષને, તો આરએનએ પોલિમરેઝ 2 છે ઉત્સેચક, એ પેલા સિગ્મા ફેક્ટર સાથે જોડાશે, બરાબર. પછી તે અહીંયા જોડાશે સિગ્મા ફેક્ટર સાથે 2 આરએનએ પોલિમરેઝ. પછી પ્રારંભની પ્રક્રિયા થઈ કેવા સાને, પછી બંધારણીય જનીન જે છે તેની પૂરકતાના સિદ્ધાંતના આધારે આરએનએ ના બહુલીકરણની પ્રક્રિયા થશે, બરાબર. સમાપ્તિ સંકેત પાસે જ્યારે રો ફેક્ટર એ સૌપ્રથમ સમાપ્તિ સંકેત પાસે પહોંચશે, પછી સમાપ્તિ સંકેત પાસે રહેલું રો ફેક્ટર સાથે આરએનએ પોલિમરેઝ 2 જોડાશે, બરાબર. અને ત્યાં આરએનએ ના પ્રત્યાંકનની પ્રક્રિયા પૂર્ણ થશે. સેમ બેક્ટેરિયલ પ્રત્યાંકનની જેમ જ પ્રક્રિયા જોવા મળે છે. પણ જ્યારે આરએનએ જે એચએનઆરએનએ બને છે, ફોર એક્ઝામ્પલ અહીંયા જે શૃંખલા બની છે, બરાબર, એ કઈ બની છે, એચએનઆરએનએ બની છે. તમને ખબર જ છે, આગળ આપણે ચર્ચા કરી ગયા, આરએનએ પોલિમરેઝ દ્વારા શેના પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે, એચએનઆરએનએ, બરાબર. તો ફોર એક્ઝામ્પલ અહીંયા એચએનઆરએનએ બનાવ્યું છે, તો હવે આ એચએનઆરએનએ એ છૂટી પડશે, ટેમ્પલેટથી છૂટી પડશે, બરાબર. અહીંયા આ પોઈન્ટ હવે ખાસ યાદ રાખવાનો છે. આ જે એચએનઆરએનએ છે એ ટેમ્પલેટથી છૂટી પડી, બરાબર. હવે એચએનઆરએનએ ઉપર અહીંયા સમજી લો કે ન્યુક્લિયોટાઇડનો ક્રમ AGCUAACGU છે, બરાબર. હવે આખી જે આ પ્રક્રિયા છે અહીંયા તમે લખી નાખો, બેક્ટેરિયલ કોષની જેમ જ પ્રત્યાંકનની પ્રક્રિયા થાય છે. બીજો પોઈન્ટ, પ્રત્યાંકનની પ્રક્રિયા ક્યાં થાય છે, કોષ કેન્દ્રમાં થાય છે. આ સ્થાને યાદ રાખજો, કોષ કેન્દ્રમાં થાય છે, બરાબર. બેક્ટેરિયામાં ક્યાં થતું હતું, કોષ રસમાં થતું હતું, અહીં કોષ કેન્દ્રમાં થાય છે, બરાબર. હવે જો પ્રત્યાંકનની પ્રક્રિયા દરમિયાન એચએનઆરએનએ બને છે, તો તેમાં જટિલતા જોવા મળે છે, બરાબર. અને ત્યારબાદ શું થાય છે, એચએનઆરએનએ માંથી એમઆરએનએ બને છે, બરાબર. એમઆરએનએ બને છે અને પછી તે એમઆરએનએ ક્યાં જાય છે, કોષ રસમાં જશે, બરાબર. અને કોષ રસમાં જઈને તે શું કરે છે, ભાષાંતરની ક્રિયા કરે છે.
ક્રિયામાં ભાગ ભજવે છે. ખ્યાલ આવી ગયો? તો હવે આટલી પ્રક્રિયા ખ્યાલ આવી ગઈ કે એચએનઆરએનએ માંથી સૌપ્રથમ એમઆરએનએ બનવાની પ્રક્રિયા થાય છે અને પછી તે એમઆરએનએ કોષરસમાં જશે અને ત્યાં પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. તો હવે આપણે પ્રક્રિયા જોવી એચએનઆરએનએ માંથી એમઆરએનએ કઈ રીતે બને છે. બરાબર, એ આપણે પ્રક્રિયા જે ચર્ચા કરી જઈ. તો અહીંયા 3 તબક્કા જોવા મળે છે. પ્રશ્ન તમને આ રીતે પણ પૂછી શકે, એચએનઆરએનએ માંથી એમઆરએનએ બનવાની ક્રિયા આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર, કઈ રીતે થાય છે? તો હવે આપણે ચર્ચા કરીએ કે હવે એચએનઆરએનએ માં આ પોઈન્ટ એચએનઆરએનએ માં શું થાય છે? 2 ભાગ જોવા મળે છે આરએનએ માં. ફંક્શનલ ભાગ જોવા મળે છે. ફંક્શનલ ભાગ હોય છે તેને એક્ઝોન કહેવામાં આવે છે. એક્ઝોન શું કહેવામાં આવશે? એક્ઝોન કહે છે. આ યાદ રાખજો, શું કહેવામાં આવે છે? એક્ઝોન કહે છે. ફંક્શનલ એટલે ગુજરાતીમાં લખી નાખો ક્રિયાશીલ ભાગ. બરાબર, એક્ઝોન કહે છે. અને નોન ફંક્શનલ ભાગ નોન ફંક્શનલ એટલે શું? બિન ક્રિયાશીલ ભાગ આવેલો હોય. બરાબર, તેને શું કહેવામાં આવે? ઇન્ટ્રોન. ગુજરાતીમાં શું લખશું? ઇન્ટ્રોન કહેવામાં આવે. બરાબર, ખ્યાલ આવી ગયો? આ 2 પોઈન્ટ. એક્ઝોન કોને કહેવામાં આવે? ક્રિયાશીલ ભાગ. ઇન્ટ્રોન બિન ક્રિયાશીલ ભાગ. શેમાં આવેલો છે? માનો કે ફોર એક્ઝામ્પલ આટલો ભાગ છે એ એક્ઝોન છે, પછી વચ્ચે ક્યાંક ઇન્ટ્રોન વાળો ભાગ આવી ગયો છે, પછી ફરીથી એક્ઝોન વાળો ભાગ આવી ગયેલો છે. બરાબર, તો સૌપ્રથમ 3 ક્રિયા જોવા મળશે. સૌપ્રથમ એચએનઆરએનએ માં શું થશે? સ્પ્લાઇસિંગની ક્રિયા. કઈ પ્રક્રિયા જોવા મળશે? સ્પ્લાઇસિંગની ક્રિયા જોવા મળે છે. આ પહેલી પ્રક્રિયા છે. બરાબર, કઈ ક્રિયા? સ્પ્લાઇસિંગની ક્રિયા. સ્પ્લાઇસિંગની ક્રિયા એટલે શું? કે ઇન્ટ્રોન વાળા ભાગ. બરાબર, શું લખશો તમે? ઇન્ટ્રોન વાળા ભાગ દૂર થાય છે. બરાબર, કયા ભાગ? જે બિન ક્રિયાશીલ ભાગ છે એચએનઆરએનએ માંથી આટલો ભાગ દૂર થઈ ગયો. માનો કે આટલો ઇન્ટ્રોન છે, ફરીથી આ એક્ઝોન છે. બરાબર, અહીંયા હું લખી નાખું. ચલો, આ જુદા જુદા પાર્ટ તમને અહીંયા દર્શાવું. બરાબર, કે ફોર એક્ઝામ્પલ આ ઇન્ટ્રોન છે, આ એક્ઝોન છે, આ ઇન્ટ્રોન છે, આ એક્ઝોન છે. આ રીતે તો ઇન્ટ્રોન વાળા ભાગ શું થઈ જશે? દૂર થઈ જશે. બરાબર, અને એક્ઝોન વાળા ભાગ શું થાય છે? ભાગ જોડાય છે. તો આ ક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવશે? સ્પ્લાઇસિંગ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા પહેલી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ. બરાબર, ચલો બીજી પ્રક્રિયા શું જોવા મળે છે? કેપિંગની ક્રિયા જોવા મળે છે. બરાબર, બીજી ક્રિયા કેપિંગની ક્રિયા. ઇંગ્લિશમાં CAPING, કેપિંગ ક્રિયા. બરાબર, ચલો કેપિંગ ક્રિયા એટલે શું? કે આ એચએનઆરએનએ છે. એચએનઆરએનએ ની શૃંખલા કઈ દિશામાં છે? 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ માં. બરાબર, ચલો અહીંયા સ્પ્લાઇસિંગ લખી નાખ્યું આપણે. બરાબર, બીજી ક્રિયા કેપિંગની ક્રિયા. બરાબર, જે દરમિયાન જે એચએનઆરએનએ છે, એચએનઆરએનએ ના 5 પ્રાઇમ ના છેડે. બરાબર, આ કયો છેડો છે? 5 પ્રાઇમ છેડો છે. આ કયો છે? 3 પ્રાઇમ છેડો છે. બરાબર, તો આપણી ચોપડીમાં જે આકૃતિ આપેલી છે એ આકૃતિ તમે તૈયાર કરવાની છે. બરાબર,
ચલો 5 પ્રાઇમના છેડે તમે જોવા જાઓ તો અહીંયા મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાશે, બરાબર. મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય છે, બરાબર. કયા છેડે? HNRNA ની 5 પ્રાઇમ શૃંખલામાં ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય છે, જેને અહીંયા તમે GPP તરીકે પણ લખી શકો, બરાબર. ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ જોડાય છે એટલે અહીંયા જોડાશે. અહીંયા શું જોડાશે? GPP જોડાશે. ચલો ત્રીજી પ્રક્રિયા ટેઇલિંગની પ્રક્રિયા. ટેઇલિંગની ક્રિયા, બરાબર. તો હવે શું થશે? માનો કે ફોર એક્ઝામ્પલ અહીંયા ઇન્ટ્રોન્સ નીકળી ગયા, બરાબર. હવે અહીંયા જે આ HNRNA છે, આ HNRNA જેનો આ 3 પ્રાઇમનો છેડો છે, અહીંયા શું જોડાશે? 200 થી 300 ની સંખ્યામાં એડેનિનની ઘણી બધી શૃંખલાઓ જોડાશે, બરાબર. કેટલી સંખ્યામાં? 200 થી 300, બરાબર. લગભગ અહીંયા લખી નાખો HNRNA ના 3 પ્રાઇમના છેડે 200 થી 300 જેટલા એડેનિન ન્યુક્લિયોટાઇડ, એડિનોસાઇન ન્યુક્લિયોટાઇડ તમે લખી શકો, બરાબર. કયા જોડાશે? એડિનાઇલેટેડ ન્યુક્લિયોટાઇડ જોડાશે, બરાબર. કેટલા જોડાય છે? જેને ટેઇલિંગ કહેવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમે જોશો તો અહીંયા એડેનિનના ઘણા બધા આ રીતે, બરાબર. તો જેને ટેઇલિંગની ક્રિયા કહેવામાં આવે છે. હવે ખાસ જોવા જઈએ તો અહીંયા જ્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય ત્યારે કેપિંગની ક્રિયા અને ટેઇલિંગની ક્રિયા કોઈ મહત્વનો ભાગ નથી ભજવતો. માત્ર હવે આ જે પ્રક્રિયા થઈ, બરાબર, કઈ સ્પ્લાઇસિંગની ક્રિયા થઈ એટલે ઇન્ટ્રોન્સ વાળા ભાગ બધા નીકળી ગયા, એક્સોન્સ વાળા ભાગ જોડાઈ ગયા, કેપિંગની ક્રિયા થઈ, ટેઇલિંગની પ્રક્રિયા થઈ. એટલે હવે આ જે શૃંખલા છે તેને હવે mRNA તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. અહીંયા લખી શકી કે હવે આ શૃંખલાને mRNA કહે છે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તમને આ રીતે પણ પ્રશ્ન પૂછી શકે કે HNRNA માંથી mRNA ની પ્રક્રિયા તમે વર્ણવો તો તમારે સ્પ્લાઇસિંગની ક્રિયા, કેપિંગની ક્રિયા અને ટેઇલિંગની ક્રિયા વિશે વર્ણન કરવાનું, બરાબર. હવે આ mRNA ક્યાં જશે? કોષ કેન્દ્ર છિદ્ર મારફતે કોષરસમાં જશે, રિબોઝોમ સાથે જોડાશે અને ભાષાંતરની ક્રિયા એટલે કે mRNA માંથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા ચાલુ થશે. તો અહીં આપણે પ્રત્યાંકનનો આખો ટોપિક ઘણો બધો લાંબો ચાલ્યો, બરાબર, તે પૂર્ણ કર્યો. ફરીથી એક ટોપિક રિવાઇઝ કરવા કે આપણે આ પોઈન્ટમાં કેટલી ચર્ચા કરી. ભાષાંતર એટલે શું તે ચર્ચા કરી ગયા. ભાષાંતર માટે શા માટે ડીએનએની બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તતી નથી તેના આપણે કારણ વિશે ચર્ચા કરી ગયા. પ્રત્યાંકન એકમ વિશે આપણે ચર્ચા કરી ગયા, બરાબર. ત્યારબાદ આરએનએના પ્રકારો વિશે ચર્ચા કરી ગયા. બેક્ટેરિયામાં પ્રત્યાંકનની પ્રક્રિયા કઈ રીતે થાય છે તે સંપૂર્ણ ચર્ચા કરી ગયા. ત્યારબાદ સુકોષ કેન્દ્રીય કોષમાં પ્રત્યાંકનની પ્રક્રિયા આ બેક્ટેરિયા જેવી જ જોવા મળે છે, પરંતુ જે HNRNA જે બને છે, બરાબર, એ HNRNA માંથી આ mRNA બનવાની પ્રક્રિયા એ 3 તબક્કામાં પૂર્ણ થાય છે. સ્પ્લાઇસિંગની પ્રક્રિયા, કેપિંગની પ્રક્રિયા અને ટેઇલિંગની પ્રક્રિયા થાય પછી તે શૃંખલા mRNAમાં રૂપાંતર પામે છે, બરાબર. અને સુકોષ કેન્દ્રીય કોષમાં જુદા જુદા પ્રકારના RNA પોલિમરેઝ એ જુદા જુદા પ્રકારના mRNAના સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ ભજવે છે, જ્યારે બેક્ટેરિયામાં માત્ર એક જ પ્રકારનો RNA પોલિમરેઝ બધા જ પ્રકારના RNAના સંશ્લેષણની પ્રત્યાંકનની પ્રક્રિયામાં ભાગ ભજવે છે. તો અહીંયા આપણે પ્રત્યાંકન પૂર્ણ કરીએ છીએ. આગળ આપણે જનીન સંકેત વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ.